આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. સલામ, હાલેલુયા. આજે આપણે બહુ જ સરસ મજાનો સંદેશ સાંભળવાના છે. આ સંદેશનો જે શીર્ષક છે, આજનો જે સંદેશ છે એનું જે શીર્ષક છે એ શીર્ષક છે ગુજરાતીમાં આશા, ઉર્દુમાં ઉમ્મીદ અને અંગ્રેજીમાં હોપ. હું અને તમે એક માણસ તરીકે જીવન જીવીએ છીએ. મારા અને તમારા જીવનમાં 3 સૌથી મહત્વની જરૂરિયાતો છે, જેને આપણે પ્રાથમિક જરૂરિયાતો કહીએ છીએ: હવા, પાણી અને ખોરાક. જે રીતે આપણને હવા, પાણી અને ખોરાકની સમયાંતરે જરૂર પડે છે, હવાની સતત જરૂર પડે છે, પાણી અને ખોરાકની આપણને સમયાંતરે આપણને જરૂર પડે છે, જેથી કરીને આપણું જીવન, આપણું શારીરિક જીવન, ભૌતિક જીવન સ્વસ્થ અને સુખદ રહે. આ 3 મહત્વની જરૂરિયાતો છે કે જેનાથી આપણું જીવન ટકેલું છે. એ જે તે વાલા ભાઈ બહેનો, બાઇબલમાંથી એક વચન હું તમારે આગળ આજે વાંચવા માંગુ છું. 1 કોરિન્થીયનો પત્ર, તેનો 13મો અધ્યાય અને 13મું વચન. 1 કોરિન્થી, પાઉલનો જે પત્ર છે, કોરિન્થીના લોકોને લખેલો પત્ર છે, એનો 13મો અધ્યાય અને 13મા વચનમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. બહુ ધ્યાનથી સાંભળીએ આપણે. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. આ વચનને માટે આપણે જોરદાર તાળી પાડીએ. પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માને મહિમા આપીએ. આ વચન આમ જોઈએ તો આપણે બહુ સાધારણ રીતે સમજી ગયા કે વિશ્વાસની વાત લખેલી છે, આશાની વાત લખેલી છે અને પ્રીતિ એટલે કે પ્રેમની વાત લખેલી છે. અને આ વાત, આટલી વાત તો આપણને સરળતાથી સમજાઈ જાય છે. પણ પછી જે બ ભાગ છે વચનનો, એ કહે છે કે તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. હવે આ એક બહુ અલગ વિષય છે, બહુ ગહેન વિષય છે કે શા માટે વિશ્વાસ અને આશા કરતાં પણ પ્રીતિ સૌથી વધારે શ્રેષ્ઠ છે. તો એના મહત્ત્વના કારણો છે, પણ આપણે આ સંદેશ દરમિયાન થોડીક આછગલી માહિતી એની લઈશું કે શા માટે પ્રેમ એ સૌથી, યા પ્રીતિ સૌથી વિશેષ છે, યા એની ખાસ શ્રેષ્ઠતા છે. દાખલા તરીકે કોઈક મારો ખાસ મિત્ર હોય અને મને 2000 રૂપિયાની જરૂર પડી હોય અને મારા મનમાં આશા હોય કે આ ફલાણો વ્યક્તિ છે, મારા સેંકડો હજારો મિત્ર હોય, પણ એમાંનો કોઈ એક મિત્ર પણ હું આશા રાખું કે હા, આ મારો મિત્ર છે, મને 2000 રૂપિયાની મદદ કરશે, અને એના પર મારી આશા અને વિશ્વાસ અને પ્રેમ ભાવ હોવાને કારણે હું એની પાસે આશાથી માંગીશ કે ભાઈ મને 2000ની મદદ કરશે. તો પેલો મિત્ર કહેશે, અરે આશીષભાઈ 2000 નહીં, 3000 જોઈતા હોય તોય આપું, 5000 જોઈતા હોય તોય હું આપું, બોલો ને તમને કેટલા રૂપિયાની મદદની જરૂર છે. તો એ એટલા માટે હું એના પર વિશ્વાસ રાખી શકું છું, હું એટલા માટે એને પ્રેમ કરી શકું છું કેમ કે વચલો શબ્દ છે આશા. જે વ્યક્તિ પર હું આશા નહીં રાખું એ વ્યક્તિ પર મને વિશ્વાસ ન હોય, અને જે વ્યક્તિ પર હું આશા ન રાખું ને એ વ્યક્તિ પર મારો પ્રેમ પણ ન હોય. એટલે કે વિશ્વાસ અને પ્રેમને જોડવાવાળી જે કડી છે એ છે આશા. હાલેલુયા. તો કહેવાનો મતલબ એ છે કે વિશ્વાસ અને પ્રેમને બાંધી રાખવાનું કામ આશા કરે છે. હાલેલુયા, હાલેલુયા. જો તમે કોઈ વ્યક્તિ પર આશા ન રાખી શકતા હો ને તો તમે એના પર વિશ્વાસ જરાય નહીં કરશો, અને જો કોઈ વ્યક્તિને તમે પ્રેમ ના કરી શકતા હોય ને તો તમે એના પર આશા પણ નહીં રાખો. યાર આ માણસ, આ તો મારો દુશ્મન છે, મતલબ તમે એના પર આશા પણ નથી રાખી શકવાના અને પ્રેમ પણ નથી રાખી શકવાના. એટલે પ્રેમ અને વિશ્વાસ અને પ્રેમની વચ્ચે કડી જે છે ને એ આશા છે. બહુ મહત્વપૂર્ણ છે બાબત. પરંતુ પ્રેમ એટલા માટે શ્રેષ્ઠ છે કે વિશ્વાસમાં બલિદાન નથી હોતું અને આશામાં કંઈ બલિદાનની ભાવના નથી હોતી, પણ પ્રેમમાં બલિદાનની ભાવના હોય છે. એટલા માટે પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. વિશ્વાસ અને આશા એ માનસિક આપણા ભાવ છે, માનસિક ભાવ છે. પ્રેમ પણ માનસિક ભાવ છે, પણ સાથે સાથે ત્યાં એક ક્રિયા પણ થાય છે, અને એ ક્રિયા છે ત્યાગ અને બલિદાન. એટલે કે પ્રેમને શા માટે શ્રેષ્ઠ કરવામાં આવ્યું છે, શા માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે? કેમ કે એની અંદર બલિદાન છે. પરમેશ્વર પ્રેમ છે, એટલે જ પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુએ જાન આપી. હાલેલુયા. એટલે કે પ્રેમમાં બલિદાન છે, એટલે પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. આશા અને વિશ્વાસ ઘણી બધી વખત બલિદાન નથી માંગતું, સ્વાભાવિક રીતે એની ગતિ ચાલે છે, પરંતુ પ્રેમની અંદર ઘણી બધી વખત ત્યાગ અને બલિદાન અને સમર્પણની ભાવના રહેલી છે. અને એટલા માટે પ્રેમ એ પરમેશ્વરને રજૂ કરે છે, અને પરમેશ્વર પર હું અને તમે વિશ્વાસ અને આશા રાખીએ છીએ, એટલે પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. આ 3 છે. પહેલું વિશ્વાસ, બીજું છે આશા, અને ત્રીજું છે પ્રેમ એટલે કે પ્રીતિ. તો આજે આપણે જેનો મધ્ય શબ્દ છે, વચલો જે શબ્દ છે આશા, એના પર આપણે આજે મનન કરવાના છે, સંદેશ સાંભળવાના છે. અને એવું કહેવાય છે ઉમ્મીદ પે દુનિયા કાયમ હે. કાયમ એટલે શાશ્વત, હંમેશ માટે.
ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. ઉર્દુ શબ્દ છે, એનો મતલબ થાય છે આશા પર જ હંમેશાનું જીવન ટકેલું છે. આશા, વિશ્વાસ એકવાર ન પણ હોય તોય ચાલે. નાસ્તિક લોકો પણ તો જીવે જ છે ને, કોઈને પ્રેમ ન કરનારા કઠોર લોકો પણ તો જીવે છે, પણ એમના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક તો આશા કામ કરે છે. એટલે કે ઉમ્મીદ એટલે કે આશા એટલે કે હોપ, એના પર જ મારું ને તમારું જીવન ટકેલું. જે રીતે તમને ને મને પ્રાથમિક રીતે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, એ જ રીતે તમને ને મને 3 મહત્વની જરૂર છે. જુઓ, હવા એટલે આશા, પાણી એટલે પ્રેમ અને ખોરાક એટલે વિશ્વાસ. ખોરાક ગમે ત્યારે કેવો હોય, કોઈ વાર બહુ સ્વાદિષ્ટ હોય, કોઈ વાર થોડું મીઠું ઓછું હોય, કોઈ વાર મીઠું વધારે હોય, કોઈ વાર તીખું હોય. થોડું આપણે હોટલમાં જઈએ તો વધારે આમ મસાલેદાર ખાવાનું ખાઈએ, ઘરે હોય તો થોડું સાદું ખાવાનું ખાઈએ. ખોરાકનો ટેસ્ટમાં ફરક પડે છે. એ જ રીતે તમારા વિશ્વાસમાં પણ ક્યારેક ક્યારેક ફરક પડે છે. કોઈક વ્યક્તિ માટે, પરમેશ્વર માટે અલગ અલગ પ્રકારની વિશ્વાસની કેટેગરી છે. તમારા જે પ્રેમ છે અને તમારો જે વિશ્વાસ છે એમાં થોડું ઘણું આમ તેમ થઈ શકે, પણ તમારી આશા હંમેશા મજબૂત હોય છે. આશા એ હવાને દર્શાવે છે. જે રીતે તમે ને હું હવા વિના એક થોડી જ પળોમાં જ આપણે મરી જઈએ, હવા વિના ન જીવી શકીએ, પરંતુ પાણી અને ખોરાક વિના આપણે થોડો સમય જીવી શકીએ. એ જ રીતે વિશ્વાસ અને પ્રેમ વગર જીવી શકાય, પરંતુ યાદ રાખો, આશા વગર જીવાય નહીં. જે લોકો આશા નથી રાખતા ને, એમના જીવનમાં યા તો વ્યસન હાવી થઈ જાય છે, યા તો આત્મહત્યા થઈ જાય છે. કેમ કે એમના જીવનમાં તેઓ આશા ગુમાવી દે છે. હવે તો જીવાય જ નહીં, હવે તો આ બધું સહન ન થાય, હવે તો નહીં થાય. એ આશા ગુમાવી દેનારા લોકો જ આત્મહત્યા કરે છે. બધા લોકો આત્મહત્યા નથી કરતા. ઘણી બધી સ્ત્રીઓ પોતાના પતિના ત્રાસને કારણે દારૂ પીતો હોય, પતિ મારઝૂડ કરતો હોય, પતિ બાળકો વંટી ગયા હોય, છતાં જીવી લઈએ આમ કરીને જીવી જાય છે. કેમ કે એને એક આશા છે કે આજે ને કાલે તો સારા દિવસ આવશે, આજે ને કાલે મારો પતિ દારૂ છોડી દેશે, આજે નહીં તો કાલે મારા બાળકો કંઈ નોકરી કરશે. એ આશામાં ને આશામાં પોતાનું જીવન પૂરું કરે છે. હા, એના પતિ પ્રત્યેનો વિશ્વાસ ગુમાવી દીધો છે, હા, એના બાળકો પ્રત્યેનો કદાચ પ્રેમ ગુમાવી દીધો છે, પણ એની પોતાની પાસે એક આશા ને ઉમ્મીદ છે, એક હોપ છે, એના આધારે એ જીવી જાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે જીવવા માટે સૌથી અગત્યનું જે પાસું છે ને, એ આશા છે. જ્યારે તમે આશા વિહીન બની જાઓ છો, આશા ગુમાવી દો છો, જેને આપણે નિરાશા શબ્દ વાપરીએ છીએ, જ્યારે તમે નિરાશ થઈ જાઓ છો ને જીવન પ્રત્યે, ત્યારે તમે યા તો જીવનને બરબાદી તરફ ધકેલી દો છો, વ્યસન તરફ ધકેલી દો છો, યા તો તમે આત્મહત્યા કરી લો. દુનિયાભરના લોકો આત્મહત્યા એટલા માટે કરે છે કેમ કે તેમણે પોતાના જીવન પ્રત્યેની આશા ગુમાવી દીધી. હા, વિશ્વાસ તો ક્યારનો લોકો પ્રત્યેનો ગુમાવી દીધો. ઘણા લોકો પરમેશ્વર પ્રત્યેનો વિશ્વાસ ગુમાવી દે છે. પ્રેમ તો ઘણા લોકો પ્રત્યે એમણે ગુમાવી દીધો છે, પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ ગુમાવી દીધો છે. પણ જે દિવસે આશા ગુમાવી દે છે ને, તે દિવસે એનું જીવન બરબાદ થઈ જાય છે, યા તો સમાપ્ત થઈ જાય છે. અને એટલા માટે આજે મધ્ય જે શબ્દ છે, વિશ્વાસ, આશા અને પ્રેમ, એની અંદર આપણે આશા શબ્દને જોવા માંગીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. તમારી ને મારી પાસે એક ભૌતિક જીવન છે, આ શારીરિક જીવન છે. એ શારીરિક જીવનને ટકાવવાના માટે, વિપુલભાઈ, શારીરિક જીવનને ટકાવવાના માટે 3 મહત્વની જરૂરિયાત છે. બોલો, કઈ કઈ? હવા, પાણી અને ખોરાક. આ 3માં થોડા સમય માટે આપણે 2 વસ્તુ વગર ચલાવી શકીએ. જેમ કે પાણી વગર થોડું ચલાવી શકીએ, ખોરાક વગર પણ થોડા દિવસ ભૂખા રહીને પણ આપણે વિતાવી શકીએ, પણ હવા વિના, ઓક્સિજન વિના, પ્રાણવાયુ વિના આપણે થોડી ક્ષણ પછી આપણે જીવી ન શકીએ. એ જ રીતે આ જીવનમાં આશા, ઉમ્મીદ, હોપ સૌથી મહત્વનું પરિબળ છે. અને પ્રેમ એ પરમેશ્વરને દર્શાવે છે, એટલા માટે પ્રેમને શ્રેષ્ઠ આપ્યું છે. 2 પ્રકારનું જીવન છે તમારું ને મારું, એટલે આશા પણ આપણી 2 છે. પહેલું છે ભૌતિક જીવન. બધા બોલો, ભૌતિક જીવન. બધા બોલો, ભૌતિક જીવન, ફિઝિકલ લાઈફ, બરાબર છે. બીજું છે આત્મિક જીવન. બધા બોલો, આત્મિક જીવન, સ્પિરિચ્યુઅલ લાઈફ. બધા બોલો, સ્પિરિચ્યુઅલ લાઈફ. 2 પ્રકારનું જીવન છે. અને આ જીવનમાં જીવવા માટે મને શેની જરૂર છે? બૌદ્ધિક આશાની જરૂર છે. બોલો, બૌદ્ધિક આશાની જરૂર છે. અને આત્મિક જીવન જીવવા માટે, હવે પછીના સ્વર્ગીય જીવન જીવવા માટે મારી પાસે એક સ્વર્ગીય ડિવાઇન હોપ જેને કહેવાય, એટલે કે દિવ્ય આશા, એટલે કે અલૌકિક આશા, અથવા તો પવિત્ર આશા, અથવા તો જેને કહેવાય ને સાત્વિક આશા, અલગ અલગ ગુજરાતી શબ્દો કહી શકાય. એટલે કે આધ્યાત્મિક આશા. આપણી પાસે એક આધ્યાત્મિક આશા છે. દુનિયાભરના લોકો પાસે 2 પ્રકારની આશા છે અને 2 પ્રકારનું જીવન છે. હરેક માણસ જાત પાસે 2 પ્રકારનું જીવન છે. એક છે ભૌતિક અને બીજું છે આત્મિક. એટલે આશા પણ 2 પ્રકારની છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હંમેશા અમેરિકા જતો હોય, NRI હોય, યા વારંવાર વિદેશ ગમન કરતો હોય, અલગ અલગ કન્ટ્રીઝમાં જતો, યા ખાસ કરીને આપણે
અમેરિકાની વાત કરીએ, ઉદાહરણ માટે લઈએ, હું એક ભારતીય છું, લગાતાર હું અમેરિકા જતો હું તો મારી પાસે બે પ્રકારની ઘડિયાળ હોય. એક ઘડિયાળ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મને બતાવતી હોય અને બીજી ઘડિયાળ ત્યાંનો જે ટાઈમ બતાવતી હોય એ પ્રકારની ઘડિયાળ હોય. અને સાથે સાથે હું હંમેશા વિદેશ પ્રવાસ કરતો હોઉં તો મારી પાસે બે પ્રકારના ચલણ હોય, બે પ્રકારની કરન્સી હોય. એક ઇન્ડિયન કરન્સી હોય અને બીજી ત્યાંની ડોલર, જે US ડોલર જે હોય એ પણ હોય, કેમ કે મારે ત્યાં પણ તેનો ઉપયોગ કરવાનો છે. એક વ્યક્તિ આ જ ધરતીનો વ્યક્તિ છે પણ બે અલગ અલગ દેશમાં હંમેશા આવજાવ કરતો હોય, એની પાસે બે પ્રકારના ટાઈમ હોય અને બે પ્રકારના ચલણ હોય, બે પ્રકારની કરન્સી હોય. કઈ ભારતીય ચલણ અને અમેરિકન ડોલર આ પ્રકારે હોય, કેમ કે એમણે બંને પ્રકારે મેનેજ કરવાનું છે, બંને જગ્યા પર એણે વાણિજ્ય વ્યવહાર કરવાનો છે. એ જે તમારી ને તમારી પાસે એક નહીં પણ બબ્બે જીવન છે. પહેલું જીવન છે ભૌતિક જીવન અને બીજું છે આધ્યાત્મિક જીવન. ભૌતિક જીવન નું કોઈ નક્કી નથી, એ એક અનિશ્ચિત જીવન છે અને એટલા માટે આશા પણ અનિશ્ચિત છે. ક્યારે આપણી આશા ગુમાવી દઈએ આપણે અને ક્યારે આપણે બેફામ જીવન જીવીએ યા ક્યારે આત્મહત્યા કરે એનું કોઈ નક્કી નથી. પણ એક આધ્યાત્મિક આશા છે જે હંમેશા આપણે છે ત્યારે પણ અને આપણે નથી આ દુનિયામાં ત્યારે પણ આપણા માટે કામની છે. બે પ્રકારની આશા છે. એક છે ભૌતિક આશા, જેને આપણે બૌદ્ધિક યા માનસિક આશા કહીએ છીએ, અને બીજી છે આધ્યાત્મિક યા આત્મિક યા ડિવાઇન હોપ યા આત્મિક આશા. હાલેલુયા. તો આજે આપણે આશાના વિષયમાં જોઈશું, કેમ કે બે પ્રકારના આપણા જીવન છે તો બે પ્રકારની આશા આપણે રાખવાની છે. કરન્થીઓનો પત્ર 13મો અધ્યાય અને 10 થી 13 વચન હું તમારા માટે વાંચું છું. ધ્યાનથી સાંભળો. આ જ અધ્યાય જે આપણે પહેલો કરન્થી તેનો 13મા અધ્યાયના 13મા વચનથી શરૂઆત કરી. હવે આપણે 10મા વચનથી લઈને 13મા વચન સુધી ફરી પાછા જોઈએ અને સમજીએ શું કહેવા માંગે છે. જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. બે પ્રકારની સ્થિતિની વાત લખેલી છે. પહેલી વાત છે સંપૂર્ણતાની વાત અને બીજી વાત છે અપૂર્ણતાની વાત. પહેલી વાત સંપૂર્ણતાની વાત લખેલી છે અને બીજી વાત અપૂર્ણતાની લખેલી છે. સંપૂર્ણતા એ સ્વર્ગીય જીવનને દર્શાવે છે, અપૂર્ણતા એ માનવીય જીવનને દર્શાવે, એટલે કે બે પ્રકારના જીવનની વાત લખેલી છે. 11મું વચન કહે છે, જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેટે બોલતો હતો અને બાળકની પેટે વિચારતો હતો, બાળકની પેટે સમજતો હતો, પણ હવે મોટા થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. એટલે કે પાઉલ પોતાના વ્યક્તિગત જીવન અને ભૌતિક જીવન અને બૌદ્ધિક જીવન સ્તર બતાવે છે કે એક સમયમાં હું બાળકનું જેવું જીવન જીવતો હતો, બાળકનું જેવું મારું વર્તન હતું, બાળ બુદ્ધિ જેવું મારું જીવન હતું, પરંતુ હવે હું વયસ્ક થઈ ગયો, સમજદાર થઈ ગયો, એટલા માટે હું હવે આત્મિક જીવન પર મારું ફોકસ કરું છું અને મારી જે દોડ છે, મારું જે પ્રભુમાં જીવન છે એ હંમેશા આત્મિક જીવન બનાવી રાખું. એટલે એક સમયે હું અજાણતામાં મેં ગમે તેવું જીવન વિતાવ્યું, જેવું હશે તેવું, પણ હવે હું આત્મિક જીવનમાં પ્રગતિ કરી રહ્યો છું, આત્મિક દોડ દોડી રહ્યો છું. હવે હું વયસ્ક યા બુદ્ધિશાળી બન્યો છું, સમજદાર વ્યક્તિ બન્યો છું. એ જ રીતે વ્યક્તિના જીવનમાં બે પ્રકારની બૌદ્ધિક સ્તર છે. એક છે બાળક બુદ્ધિ અને બીજી છે પરિપક્વ બુદ્ધિ. તે જ રીતે તમારા અને મારા જીવનમાં પણ બે પ્રકારનું જીવન છે, એક ભૌતિક જીવન અને એક આધ્યાત્મિક જીવન. તે જ રીતે આશા પણ બે છે. બોલો કઈ? ભૌતિક એટલે કે બૌદ્ધિક આશા અને બીજી આત્મિક આશા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. એટલે કે અહીંયા પણ આપણે અલગ અલગ પરિસ્થિતિને જોઈએ છે. 12મું વચન શું કહે છે તે જોઈએ. કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું જોઈએ છે, પણ ત્યારે નજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ હું પોતે જણાયેલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ. અહીંયા પણ અપૂર્ણતા અને સંપૂર્ણતાની વાત લખેલી છે. અપૂર્ણતા એટલે કે આ માનવીય જીવન યા માનવીય રીતે જીવન જીવવું, તે જીવનશૈલી, અને સંપૂર્ણતા એ સ્વર્ગીય જીવનની વાત લખે છે બાઇબલ. હાલેલુયા. તાળી પાડીએ પ્રભુના વચનોને માટે. અને એટલા માટે જો પાઉલ આ 10મા વચનથી લઈને 12મા વચનમાં બે પ્રકારની સ્થિતિ, બે પ્રકારની મનસ્થિતિ, બે પ્રકારની શારીરિક સ્થિતિ અને બે પ્રકારની બૌદ્ધિક સ્થિતિનું વર્ણન કરે છે, તો આશા પણ બે છે. કઈ? ભૌતિક યા બૌદ્ધિક આશા અને બીજી આશા છે આત્મિક આશા. તમારી ભૌતિક આશા તમને ભૌતિક જીવન જીવવા માટે, જીવનના છેલ્લા શ્વાસ સુધી જો કોઈ તમને જીવાડે છે એ આશા છે. લોહીનો બાટલો કદાચ એક સમય ન મળે, ઓક્સિજન તમને જલ્દી નહીં મળે, પણ તમે આશા જો રાખો ને ગમે તેમ કાંઈ વાંધો નહીં, હું જીવી લઈશ, પ્રભુ મને જીવાડી દેજે, એ પ્રકારની જો આશા તમે રાખો ને તો ટ્રીટમેન્ટ મળે તે પહેલાં પણ તમે સારા થઈ શકો અથવા જીવન જીવી શકો છો, કન્ટિન્યુઅસ કરી શકો છો, જીવનને આગળ ચલાવી શકો છો. પણ હજી તો તમને બાટલાએ ચડાવ્યા છે, લોહીના બાટલાએ ચડાવે છે, પ્રોપર ટ્રીટમેન્ટ મળે છે, પણ તમે એમ વિચારો ના હવે તો ના જીવાય.
બધી જ ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ તમે મરી જશો. ટ્રીટમેન્ટ તમને લાગુ નહીં પડશે, કેમ કે તમારું મન અને તમારું અંતઃકરણ આશા ગુમાવી ચૂક્યું છે. એટલે બધી જ ટ્રીટમેન્ટ, પ્રોપર ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ, બધા જ પ્રકારની સારવાર મળ્યા પછી પણ કદાચ તમારું જીવન સમાપ્ત થઈ શકે છે. તો તમને ને મને જીવન જીવવા માટે સૌથી મહત્વની જરૂર શેની છે? પૈસાની, પ્રેમની, વિશ્વાસની. શેની જરૂર છે? આશાની. સૌથી મહત્વનું તો આ છે. એક વખતે પૈસા ન હશે ને તોય તમે ચલાવી લેશો. કોઈ તમારા પર વિશ્વાસ ન કરે અથવા તમે કોઈના પર વિશ્વાસ ન કરો ને તોય ચલાવી લેશો. કોઈ તમારા માટે લાગણી ન રાખે ને તોય ચાલશે ને તમે કોઈના પર લાગણી ન રાખો ને તોય ચાલશે, પણ આશા વગર કંઈ ના ચાલે. એટલે સર્વોપરી તમારા જીવનનું અસ્તિત્વ ટકાવવાનું જે મૂળ પરિબળ છે, જેમ હવા છે એમ આશા છે. હાલેલુયા! કેટલા આનંદની વાત છે કે બંને શબ્દ 2 જ અક્ષરના છે. ઓકે, તો એક 2 અક્ષરનો છે, એક 2.5 અક્ષરનો છે ને એક 3 અક્ષરનો છે. વિશ્વાસ, આશા, પ્રીતિ. ઓકે, તો આપણે આશા નથી તો જીવન સમાપ્ત. આપણા વ્યક્તિગત જીવનમાં સૌથી મહત્વની બાબત છે, પરિબળ છે આશા. હાલેલુયા! 2008ની અંદર જ્યારે હું કેન્સરથી પીડાતો હતો અને મારી આસપાસ 9 લોકો મૃત્યુ પામ્યા અલગ અલગ દિવસોમાં, પરંતુ 9 લોકો મૃત્યુ પામ્યા. એટલે કે એક દિવસ, 2 દિવસ રાત્રે, થોડા દિવસની અંતરે મારા વોર્ડની અંદર 10 લોકો મેં એડમિટ હતા. 2008 અને 2009 દરમિયાન જ્યારે મારી ટ્રીટમેન્ટ ચાલતી તે દરમિયાનની વાત કરું છું કે મારી આસપાસ કુલ્લે મારી સાથે ગણીએ તો 10 લોકો એડમિટ હતા. અને 10માંથી હું એક, એટલે 9, મારા સિવાયના 9 લોકો અલગ અલગ સમયે આ ટ્રીટમેન્ટ દરમિયાન તેઓ મારી સામે મૃત્યુ પામ્યા. રોજ અથવા 1 દિવસ, 2 દિવસ અથવા અઠવાડિયાની અંદર હરેક સમયે હું એવો સમય આવતો કે અમુક વ્યક્તિને મરતા મેં જોયા, અને એ બધાને મરતા જોયા અને સ્વાભાવિક છે આ બધું ચિત્ર મેં જોયું તો હું પણ એમ વિચારી શકતે, અરે યાર હવે મારો નંબર, કાલે મારો નંબર ને તો આજે મારો નંબર, યાર હું મરી જઈશ. એમ મેં જો નિરાશા રાખી હોત તો કદાચ એમના પહેલાં હું મરી ગયો હતો, 9 ગણતરી પણ ના કરી હોત. મારા માટે તો પ્રભુ તું જ છે, તો જે થવાનો થશે પ્રભુજી. અને એમ કરતાં હું ભૌતિક રૂપમાં મરી ગયો પણ આત્મિક રૂપમાં પાછો જીવતો થઈ ગયો. તાળી પાડીએ આપણે. હાલેલુયા! પાછો મારામાં જીવ આવ્યો, કેમ કે મારી પાસે એક મહત્વની બાબત હતી અને હતી આશા. હાલેલુયા! તો એને કારણે આજે હું તમારી સામે જીવતો છું. આજે તમને આ સંદેશ આપી રહ્યો છું કે આ સંદેશ બનાવતા મેં બહુ મારા બચપનથી લઈને અત્યાર સુધીના જીવન વિશેનું વિચાર કરી નાખ્યો, કેમ કે એવા બધા ચડાવ ઉતારમાંથી હું આવ્યો છું. તો હું જો તે સમયે આશા ગુમાવી દીધી હોત તો આજે હું ના હોત. મેં 2 વખત આત્મહત્યા કરવાની કોશિશ કરીનો મતલબ એ છે કે મેં 2 વખત આત્મહત્યા એટલા માટે કરી કે જીવન પ્રત્યે હું નિરાશ થઈ ગયો હતો, પરંતુ હર સમયે પરમેશ્વરે મને સંભાળી લીધીને આજે મને જીવતો રાખ્યો. અને મને જીવાડનાર જે છે તે આશા છે, મને જીવાડનાર છે તે વિશ્વાસ છે, મને જીવાડનાર છે તે પરમેશ્વરનો પ્રેમ છે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. એટલે કે તમારા અને મારા 2 પ્રકારના જીવન છે, એક છે ભૌતિક જીવન ને બીજું છે આધ્યાત્મિક જીવન. અને આ બંને પ્રકારની આશા તમારી પાસે હોવું જોઈએ. ઘણા બધા લોકોની પાસે બૌદ્ધિક આશા છે. મહાન લોકો, વિદ્વાન લોકો, સાયન્ટિસ્ટ લોકોની પાસે ભૌતિક અને બૌદ્ધિક આશા છે કે હા આમ કરીશું, તેમ કરીશું, ફલાણું કરીશું. પણ અફસોસ એમની પાસે આધ્યાત્મિક આશા નથી. એમને સ્વર્ગ નર્ક વિશે કોઈ મતલબ નથી. એમને હવે પછીના જીવન સાથે કોઈ લેવા દેવા નથી. એમને તો ધન દોલત વિશે છે. બસ મારી પાસે ધન વધતું જાય, ફેક્ટરીઓ વધતી જાય, મહાન વ્યક્તિત્વ મારું બને, લોકો મને સલામ કરે, લોકો મારી વાહવા કરે, એ પ્રકારની આશાવાદી તેઓ જીવન જીવે છે. પ્રયાસો કરે છે, આયોજનો કરે છે, સુખી સંપન્ન અને બહુ ધનાઢ્ય જીવન જીવે છે. પણ અફસોસ એમની પાસે પહેલી આશા છે, બીજી આશા નથી. રોમન પત્ર તેનો 5મો અધ્યાય 2 થી લઈને 5 વચન સુધી આપણે વાંચન કરીએ અને આશાના સંદર્ભમાં બહુ જ સરસ મજાની વાત આપણે સાંભળીએ. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ તે કૃપામાં ઈસુના આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છે. હાલેલુયા! આ વચન આપણને સૌથી પહેલાં વિશ્વાસની વાત કરે છે. 1 કોરિન્થી 13મા અધ્યાયના 13મા વચનમાં આપણે 3 મહત્વના ભાવનાત્મક શબ્દો જોયા હતા: વિશ્વાસ, આશા અને પ્રીતિ. એની અંદર આપણે અહીંયા આ વચનમાં પણ પહેલો શબ્દ જોઈએ છે. કયો છે? વિશ્વાસ. હાલેલુયા! વિશ્વાસ. વળી આપણે પરમેશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા! તમારી પાસે ગમે તેટલો વિશ્વાસ હશે, ગમે તેવો વિશ્વાસ હશે, પણ તમે આનંદ ત્યારે જ કરી શકશો જ્યારે તમારી પાસે આશા હશે. હાલેલુયા! આશા એ તમારા માટે છે ને, એ તમારા માટે ફિક્સ ડિપોઝિટ છે.
એટલે ગમે ત્યારે લોન લઈ શકાય, આ કરી શકાય, તમે એના પર આશા રાખી શકો. મારી પાસે કંઈક તો છે ને, ઇમરજન્સીમાં કંઈ જરૂર પડી ગઈ તો વાપર. આશા એ તમારી ફિક્સ ડિપોઝિટ છે. તો આપણે પહેલાં વિશ્વાસની વાત જોઈ, પછી આશાથી આપણે આનંદ કરીએ છીએ. ત્રીજું વચન, અને માત્ર એટલું જ નહીં પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ. વિપત્તિમાં આનંદ કરવા માટેનું પરિબળ કયું છે? ઉપરના વચનમાં બતાવો. ઉપરના વચનમાં લખેલું છે, બતાવો શું લખેલું છે. શેનાથી આપણે આનંદ કરીએ છીએ? આશાથી. આનંદ પણ ત્યારે જ તમને મળશે જ્યારે તમારી પાસે આશા હોય. આશા હોય તો જ તમે આનંદ કરી શકો ને. તો આશા ન હોય ને તો ગમે તેવો માણસ આનંદ બી નહીં કરી શકે. એટલા માટે જે લોકો આશા ગુમાવી દે છે ને, એ લોકો કેમ આત્મહત્યા કરી લે છે, કેમ જીવન પ્રત્યેનો આનંદ ગુમાવી દે છે? કેમ કે એમના જીવનમાં આશા નથી. પહેલું વિશ્વાસ, બીજું પ્રેમ, અને ત્રીજી કયો શબ્દ હવે જો વાંચીએ છીએ આપણે આશાને માટે? આનંદ. હાલેલુયા. આનંદ. આનંદ પણ તમને આશાથી જ મળે છે. આશાથી આનંદ કરીએ છીએ. ને માત્ર એટલું જ નહીં પરંતુ આપણે વિપત્તિમાં આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજ, ને ધીરજ માટે પણ આશા જરૂર છે. કઈ વાંધો થશે યાર, કઈ વાંધો. એ આશા પણ કોણ આપે છે? ધીરજ લાવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આશા કરવાથી, આશા રાખવાથી, આશાવાદી જીવન જીવવાથી છે ને, જો કેટલી બધું તમારા જીવનમાં કામ થાય. ધીરજ પણ આપે છે આશા. આશા હોય ને તો કે તો આશા આપણા માટે શું છે? ધીરજને પણ લાવે છે. અને ધીરજ છે ને અનુભવને પણ લાવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. શરૂઆત આશાથી થાય છે, પછી આપણે આનંદ કરીએ છીએ, પછી ધીરજ રાખીએ છીએ, અને કૂટાતા કૂટાતા આપણી પાસે એક વસ્તુ આવે છે. કઈ? અનુભવ. અનુભવ લાવવાનું પરિબળ કયું છે? આશા છે. આશા આપણને વિશ્વાસ જગાવે છે, આશા આપણને પ્રેમ જગાવે છે, આશા આપણને ધીરજ આપે છે, આશા આપણને અનુભવ આપે છે. અને આ બધું જ પાછું પડીકું વાળીએ તો શું બની જાય? આશા જ બની જાય. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. પાંચમું વચન, અને આશા શરમાવતી બી નથી. એટલે આપણને કોલર ઊંચા રાખે છે, થઈ જશે, સારું થશે, અરે કાંઈ વાંધો નહીં. એ ધીરજ એમ કરતાં કરતાં અનુભવ, અને એ જ્યારે આપણે એ બાબતમાંથી પસાર થઈએ ને ત્યારે જોયું, અમે આશા રાખેલી, અમે ધીરજ રાખેલી, અમારા અનુભવ હતો જ અમને કે પ્રભુ કાર્ય કરશે. જે દિવસે સારું થઈ જાય ને તે દિવસે આપણે કોલર જોયું, હું આશા રાખતો જ હતો, અહીંયા હું આશા રાખતી જ હતી, જોયું થઈ ગયું ને આખર. એ આશા આપણા કોલર ઊંચા રાખે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણને નીચા નહીં જોવડાવે. આશા તમારા જીવનમાં સાક્ષી બની જશે, ગવાહી બની જશે. તો આપણે કયો શબ્દ પર શીખી રહ્યા છે? આશા. ઉર્દુમાં ઉમ્મીદ અને અંગ્રેજીમાં હોપ. ધી હોપ વિશે આપણે શીખી રહ્યા છે. પાંચમા વચનને આપણે વાંચીએ. આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં પરમેશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે. તાળી પાડી આપણે. હાલેલુયા. એ જ લોકો, હવે બહુ ફાઇનલ વાત સાંભળીએ, એ જ લોકો આવી અદ્ભુત આશા રાખી શકે. વિપુલભાઈ, એ જ લોકો આવી આશા રાખી શકે, એકદમ અદ્ભુત આશા રાખી શકે, અનંત આશા રાખી શકે, જેમના જીવનમાં પવિત્ર આત્મા છે, પવિત્ર આત્માનો પ્રેમ છે, પવિત્ર આત્મા વહેવડાવેલો છે. પણ જેમના જીવનમાં પવિત્ર આત્મા નથી ને, એ વ્યક્તિ આશા રાખતા રાખતા પછી ધીરે ધીરે નિરાશ બની જાય છે. એ બધી ધીરજ ગુમાવી દે છે, એ વ્યસનના રવાડે ચડી જાય છે, અથવા એ આત્મહત્યા કરી લે છે. એટલે એના જીવનમાં આશા શરૂઆતમાં હતી પણ ધીરે ધીરે ઓસરી જાય છે, ખતમ થઈ જાય છે, પછી એ વ્યક્તિ બરબાદ થઈ જાય છે, યા તો આત્મહત્યા કરી લે છે. પણ તમારા ને મારા જીવનમાં ધન્યતા પ્રભુની, ધન્ય હો પ્રભુને કે તમે ને મેં જે નાનકડી આશા રાખી, આજે વિશાળ આશાના રૂપમાં, અનંત આશાના રૂપમાં આપણા જીવનમાં એ ભૌતિક આશા અનંત આશાના રૂપમાં બદલાઈ ગઈ છે. તાળી પાડી આપણે. હાલેલુયા. કેમ કે તમારા ને મારા જીવનમાં સપોર્ટ કરનારું કોણ છે? આપણને સહાયક કોણ છે? આપણો મદદગાર કોણ છે? આપણો આશા છે. આ આશા તમારા માટે અનંત આશા ત્યારે જ બને છે તમારામાં પવિત્ર આત્માનો પ્રેમ વહેવડાવેલો હોય. હાલેલુયા. પવિત્ર આત્મા ન હોય ને તો તમે અનંત આશા નહીં રાખો. ધનવાન લોકો તો દુનિયાની આશા રાખે જ છે, પણ એમની પાસે પવિત્ર આત્માની આશા નથી, એટલે એ લોકોનું જીવન સમાપ્ત થઈ જાય, પછી ખતમ. પણ મારી ને તમારી પાસે ધન દોલત નથી તો કાંઈ નહીં, સંકટ છે તો કાંઈ નહીં, વિપત્તિ છે તો કાંઈ નહીં, પણ આપણે આશા રાખીએ છીએ ને, આ ભૌતિક આશા, બૌદ્ધિક આશા, પણ એ અનંત આશામાં પરિણામે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એના માટે આપણને જે પીઠબળ મળે છે, એમના માટે જે માર્ગદર્શન મળે છે, એના માટે જે સપોર્ટ અને સહાયક મળે છે, મેં સહાયક શબ્દ વાપર્યો, સહાયક મળે છે, એ પવિત્ર આત્મા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે જે લોકો આશા રાખે છે ને, એમની પાસે હજુ બીજું કંઈ છે. બોલો. ધીરજ તો હતી જ, અનુભવ તો હતો જ, વિશ્વાસ બી હતો, ધીરજ બી હતી, અનુભવ બી હતો. બોલો કઈ વાત? કઈ વાત? પવિત્ર આત્મા પણ આવી જાય છે. આશાના ફાયદા જુઓ કેટલા બધા છે. મજા આવી કે નહીં? તો તાળી પાડીએ આપણે આશાને માટે. આ આશા હરેક સમયમાં આપણને હેલ્પ કરે છે.
આશા નથી ને તો માણસ ખતમ. અને એટલા માટે ઉર્દુમાં કહેવાય છે, ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. આજે આશા નથી તો જીવન સમાપ્ત થઈ જશે. આશાવાદી બનાવો. હાર ને જીત તો ચાલ્યા જ કરવાની, સુખ ને દુઃખ તો આવ્યા જ કરવાનું, પણ આશા હંમેશા ટકી રહેવી જોઈએ. હાલેલુયા. આશા તમારા જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. યર્મિયા 29મો અધ્યાય અને 11મું વચન, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. તાળી પાડી આપણે હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આ વચનમાં પણ આશા એક વસ્તુ લાવે છે. બોલો કઈ? વિપત્તિ લાવે છે કે શાંતિ? વચનમાં વાંચીને મને જવાબ આપો. આશા તમારા માટે વિપત્તિ લાવે છે યા શાંતિ લાવે છે? ઓ, તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે આશા એક એવું પરિબળ છે આપણા જીવનમાં, આપણી બૌદ્ધિક સ્તરમાં, આપણી આત્મિક સ્તરમાં, આપણી સમજણમાં. આશા જ એક એવું પરિબળ છે કે જે આપણને વિપત્તિમાં પણ ધીરજ આપે છે, વિપત્તિમાં પણ અનુભવ આપે છે, વિપત્તિમાં પણ આશા રાખવાનું પીઠબળ આપે છે, અને વિપત્તિમાં પણ આપણને શાંતિ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે લોકોના જીવનમાં શાંતિ નથી ને, એ લોકો દારૂના રવાડે ચડી જાય છે, વ્યસન ને ડ્રગ્સ એડિક્ટેડ બની જાય છે. એ લોકો શાંતિના અભાવને કારણે આત્મહત્યા કરી લે છે. પણ હું અને તમે બૌદ્ધિક આશા પણ રાખીએ છીએ, આત્મિક આશા પણ રાખીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલા માટે ભલે શરીરમાં દુઃખ આવે, તકલીફ આવે, તંગી આવે, સમસ્યા આવે, લોકો આપણા પર અવિશ્વાસ કરે, લોકો આપણે નફરત કરે, કંઈ વાંધો નહીં, પણ આપણી પાસે એક જબરદસ્ત પરિબળ છે. કયું છે? આશા છે. હાલેલુયા. અને એ સંકટમાં પણ આપણને શાંતિ આપે છે. કોઈ સંકટમાં તમને શાંતિ નહીં આપશે, કોઈ તમને હાથ પકડીને મદદ નહીં કરશે, પણ તમારા અંતઃકરણની અંદર જે ભાવ છે ને આશાનો, એ જ તમને શાંતિ આપશે. કેમ કે શાંતિ કોણ આપે છે? પવિત્ર આત્મા આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે લોકો નિરાશ છે, હતાશ છે, જીવનમાં જૂજી રહ્યા છે, બીમાર છે, કમજોર છે, આર્થિક તંગીમાં છે, નફરતોનો સામનો કર્યા છે, એવા લોકોને ઓનલાઈન ઓફલાઈન કહેવા માગું છું કે તમારી પાસે આશા ગુમાવવા દેશો નહીં. આશા જ તમને જીવાડી જશે. બાકી ધન દોલત નહીં હશે તો ચાલશે. કોઈના પર તમે ભરોસો કરી શકો ના કરી શકો, કોઈ તમારા પર ભરોસો કરે ન કરે ચાલી જશે, કોઈ તમને પ્રેમ કરે ન કરે ચાલી જશે, તમે કોઈને પ્રેમ કરો ન કરો ચાલી જશે, પણ જો તમે આશા ગુમાવી દીધી, જિંદગી સમાપ્ત થઈ જશે. એટલે આશા મજબૂત પકડી રાખો. હાલેલુયા. આ તમારા મારા માટે યોજના છે કે તમે આ જીવનમાં પણ ભલે વિપત્તિ, દુઃખ, સંકટ આવે, પણ ધીરજ, અનુભવની સાથે આગળ વધો, શાંતિની સાથે આગળ વધો, પવિત્ર આત્માની ભરપૂરથી આગળ વધો. કેમ કે આ જીવનમાં ભલે સુખ કે દુઃખ, પણ આવે પછીના જીવનમાં તમારી પાસે અનંત જીવનની ખાતરી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હિબ્રુઓને પત્ર તેનો 6 અધ્યાય 14 અને 15 વચન હું તમારા માટે વાંચું છું. ખરેખર બધા બોલો નિશ્ચિતતા છે. આશા છે ને તો નિશ્ચિતતા પણ છે. મનીષભાઈ, આશા છે ને તો નિશ્ચિતતા પણ. જે લોકો નિરાશ છે ને એમના જીવનમાં કોઈ નિશ્ચિત આમ થશે નહીં થશે, થશે નહીં થશે, એ ગળમથલમાં જ માણસ મરી જાય છે. એ ગળમથલમાં જ વ્યસનને રવાડે ચડી જાય. પણ જેમના જીવનમાં મક્કમ આશા છે ને, એ આશાવાદી વ્યક્તિના જીવનમાં નિશ્ચિતતા છે. ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ. તાળી પાડી આપણે હાલેલુયા. આ આશામાં જ આશીર્વાદ છે અને આશામાં જ વૃદ્ધિ છે. જો તમે નિરાશા માં આવી ગયા ને, નિરાશામાં જકડાઈ ગયા ને, તો તમે કાંઈ જ કરી નહીં શકો. ના તમે સાજા થઈ શકો, ના તમે મહેનત કરીને પૈસા કમાવી શકો, ના તમે જીવન જીવી શકો. પણ જો તમે આશા રાખશો ને, તો તમારા જીવનમાં પરમેશ્વર નિશ્ચિત આશીર્વાદ આપશે જ અને તમને વૃદ્ધિ પણ આપશે. તાળી પાડીએ પરમેશ્વરને મહિમા આપ્યું. 15મું વચન કહે છે, એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ નહીં મળ્યું. શું લખેલું છે? મળ્યું. આશા, ધીરજ અને ધીરજનું ફળ કેવું હોય? ગુજરાતીમાં કહેવત છે, ધીરજનું ફળ મીઠું હોય. તાળી પાડીએ આપણે હાલેલુયા. પણ તમે એ ભૂલી ગયા કે ધીરજ આપે કોણ? કોણ આપે ધીરજ? આશા આપે. હાલેલુયા. તો જોયું, આશા ધીરજ આપે અને ધીરજ આપણને મીઠાશ આપે. મીઠાશ એટલે જીવન જીવવાનો આનંદ, ખુશી, જે છે ચાલ મસ્ત જીવન છે આપણું. હિબ્રુઓને પત્ર 6 અધ્યાય 14-15 ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ. એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું. આશા રાખશો તો આ જીવનમાં પણ તમને સુખ, શાંતિ, આનંદ તો મળશે જ, પણ હવે પછીના જીવનમાં પણ તમે જે ડેસ્ટિનિટી રાખી છે, તમે જે ધ્યેય રાખ્યો છે, તમે લક્ષ્યાંક રાખેલો છે, એ લક્ષ્યાંક એટલે કે એ ઉદ્ધાર અને એ અનંત જીવન તમને મળવા જઈ રહ્યું છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ જીવનમાં જો તમે ભૌતિક જીવનમાં જો આશાવાદી બનો છો ને, તો આત્મિક જીવનમાં પણ આશાવાદી બનજો. પ્રભુ ઈશ્વર તમને અનંત જીવન આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા.
હાલેલુયા. એટલે આશા તમારા વિશ્વાસની વૃદ્ધિ કરે છે, આશા તમારા પ્રેમની વૃદ્ધિ કરે છે, આશા તમારા ધીરજની વૃદ્ધિ કરે છે, આશા તમારા અનુભવને વધારે છે, આશા તમને શાંતિ આપે છે, આશા તમને પવિત્ર આત્માથી ભરપૂર કરે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે વચન વાંચીએ. કલોસ્યને પાઉલ પ્રેરિતનો પત્ર, કલોસ્યને પત્ર 1 અધ્યાય 3 થી 6 વચન વાંચીએ. અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે. ક્યાં રાખી મૂકેલી છે આશા? અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે સાંભળ્યું. તો તમારી જે આશા છે તે ક્યાં છે? ક્યાં રાખી મૂકેલી છે? બેંકમાં, ઝૂંપડીમાં, મંદિરમાં, મસ્જિદમાં, ચર્ચમાં? ક્યાં છે આશા? તમારી સ્વર્ગીય આશા સ્વર્ગમાં છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હાલેલુયા. એટલે આશા તમને ક્યાં લઈ જાય છે? સ્વર્ગમાં લઈ જાય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. બાઇબલ એવું કહે છે, જ્યાં તમારું ધન ત્યાં તમારું મન. તો હું તમને એમ પૂછું કે જ્યાં તમારી આશા ત્યાં તમારું જીવન. તો તમારી આશા ક્યાં છે? અહીંયા જ છે. બધું કમાઈ લે, અહીંયા જ ભેગું કરીને અહીંયા જ લઈ જાય કબરમાં. તો તમારી આશા અહીંયા છે, તો અહીંયા પૂરું. પણ તમારી આશા નહીં, આ પછી પણ બીજું જીવન છે. આના પછી તો મારું મહાન અદ્ભુત આનંદ જીવન છે, હું ત્યાં જવાનો છું, એવું જો તમે આશા રાખશો તો એ આશા તમને ક્યાં લઈ જશે? બેટા સ્તુતિ ક્યાં લઈ જશે? સ્વર્ગમાં. આકાશનું ટ્રાન્સલેશન સ્વર્ગ થાય છે. બાઇબલમાં કોઈ આકાશ તથા પૃથ્વી પર સગળો અધિકાર, એનો મતલબ થાય હેવન, સ્વર્ગ. એટલે અહીંયા સ્વર્ગ સમજવાનું. તમારી આશા તમને ક્યાં લઈ જાય છે? પણ તમે સ્વર્ગની આશા રાખેલી હોય તો ને. તમે દુનિયાની જ આશા રાખે બધું અહીંયા જ મળી જાય તો પછી તમારી આશા અહીંયા જ પૂરી થઈ જશે. પણ તમારી સ્વર્ગીય આશા હશે. મેં તમને કીધું 2 પ્રકારની આશા છે, ભૌતિક અને સ્વર્ગીય આશા, ડિવાઇન હોપ. તો એ તમને સ્વર્ગીય આશા તમને સ્વર્ગમાં લઈ જાય. આશામાં કેટલી તાકાત છે જુઓ, કે તમે જેના પર આશા રાખો છો ને એ તમને આ દુનિયામાં તો સારું ને ખુશહાલ જીવન આપે છે, પણ પછી તમને અનંત જીવનમાં પણ લઈ જાય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કલોસ્યનો 1 અધ્યાય 3 થી 6 વચન વાંચન છે. અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે. જો અહીંયા આશા પણ છે, પ્રેમ પણ છે ને વિશ્વાસ, 3 શબ્દો આવી ગયા છે. ત્યારથી તમારે સારું હંમેશા પ્રાર્થના કરીને પરમેશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે તેની આભાસ સુધી કરીએ છીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આશા છે તો પ્રાર્થના પણ છે, આશા છે તો આભાસ સ્તુતિ પણ છે. બધું જ. આશા નથી ને તો જિંદગી સમાપ્ત. એટલે આશા છે તો શું છે? પ્રેમ છે, વિશ્વાસ છે, સાથે પ્રાર્થના છે, સાથે આભાસ સ્તુતિ છે. 5મું વચન શું કહે છે? તે આશા વિશે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું છે. આશાની અંદર સત્યની સુવાર્તા પણ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જે લોકો પથ્થર પર આશા રાખે છે ને એમની પાસે સત્યની સુવાર્તા નથી. પણ જે લોકો સત્ય પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા પર વિશ્વાસ રાખે છે ને એમની સુવાર્તા પણ સત્ય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે આશામાં સચ્ચાઈ છે. જો પ્રભુ ઈસુ પર તમે આશા રાખો છો ને એ સત્ય આશા તમારી છે, કેમ કે તમને શર્મિંદા નહીં થવા દેશે. આપણે વાંચી ગયા છે, આગળ વાંચીએ આપણે. ક્યાં સુધી વાંચવાનું? 6 વચન સુધી. તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં ફેલાઈ પણ છે અને ફળ આપે છે તથા વધે છે, તેમ જે દહાડાથી તમે સત્યમાં પરમેશ્વરની કૃપા સાંભળી તથા સમજ્યા તે દહાડાથી તમારામાં પણ ફળ આપે છે તથા વૃદ્ધિ કરે છે. આપણે જોઈ ગયા કે આશા આપણી ફળવંત થાય છે, વૃદ્ધિ પામે છે. આપણે અગાઉ જોઈ ગયા છે. આ વચનમાં પણ એ જ બાબતો છે. તમારી આશા સતત તમને વિકાસ ને વૃદ્ધિ અને અનંત જીવન તરફ લઈ જાય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કલોસી 1 અધ્યાય 27મું વચન. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત સી છે તે તેઓને જણાવવા પરમેશ્વરે ચાહ્યું. તે મર્મ એ છે, બહુ ધ્યાનથી સાંભળજો, પ્રભુ ઈસુના મર્મની વાત લખેલી છે. પ્રભુ ઈસુના જન્મની, અલૌકિક જન્મની, જીવનની, બલિદાનની, પુનરુત્થાનની મર્મની વાત લખેલી છે. કે પ્રભુ ઈસુના મર્મની વાત લખેલી છે. કહે છે કે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્તના મહિમાની આશા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લોકોની પાસે ધન દોલતની આશા છે, લોકોની પાસે ગાડી બંગલાની આશા છે, પણ આપણી પાસે પ્રભુ ઈસુ છે. તો અહીંયા તમે જુઓ, ખ્રિસ્ત મહિમાની આશા છે. ખ્રિસ્તનો મહિમા કયો? ખ્રિસ્તનો મહિમા. પ્રભુ ઈસુ બલિદાન પામ્યા અને દટાયા
છતાં પુનરુત્થાન પામ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલું જ નહીં, પ્રભુ ઈસુએ 40 દિવસ સુધી લોકોને દર્શન આપ્યું, એની મહિમા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. મર્યા પછી લોકોની ફાઇલ બંધ થઈ જાય છે, પ્રભુ ઈસુની ફાઇલ ચાલુ થાય છે. લોકોને 40 દિવસ સુધી દર્શન આપ્યું. એટલું જ નહીં, પ્રભુ ઈસુ પાછા આવી રહ્યા છે, એ પણ એની મહિમા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. વાદળા પર દૂતોની સંગ એ જબરજસ્ત મહિમાની સાથે આવી રહ્યા છે. અને તમારી ને મારી આશા કઈ છે? જીસસ ઇઝ કમિંગ સૂન. we have a hope that Jesus is coming soon. આપણે બધાને કઈ આશા છે? ધનવાન થઈ જાઓ, કરોડપતિ થઈ જાઓ, એ બધી આશા કરતા આપણી પાસે કઈ આશા છે? મારો પ્રભુ મને લેવા માટે આવી રહ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ આશા કોની પાસે છે? આપણી પાસે. વિશ્વાસુ, હરેક વિશ્વાસુ વ્યક્તિની પાસે આ આશા છે કે મારો ઈસુ મને લેવા માટે આવી રહ્યો છે. આજના સંદેશનું અંતિમ વચન, રોમનને પત્ર 15મો અધ્યાય અને 13મું વચન, અંતિમ વચન. હવે ક્યારે કહેવાય? જ્યારે બધી વાત પૂરી થાય ને હવે આપણે આમ કરીએ, હવે આપણે આવું થાય, હવે ત્યારે કહેવાય. બધી વાત પૂરી થાય અને જેનો સારાંશ હોય ને ત્યારે હવે કહેવાય. નાવ યુ કેન સી. હવે તમે જુઓ, એવું કહેવાય. ક્યારે? બધું બતાવ્યા પછી, બધું કહ્યા પછી. હવેનો મતલબ આ બધું કીધું, હવે ધ્યાનથી સાંભળો. હવે પરમેશ્વર કે જેના પર તમે આશા રાખો છો, તમે કોના પર આશા રાખો છો? પરમેશ્વર. પરમેશ્વરનો અર્થ થાય પરમ ઈશ્વર. બધાનો બી ઈશ્વરોના બી ઈશ્વર, દેવોનો પણ દેવ, પ્રભુનો પણ પ્રભુ, એને કહેવાય પરમ ઈશ્વર. સૌથી ઊંચામાં ઊંચો પરમેશ્વર પર તમે શું રાખો છો? આશા. એટલે કે તમે પથ્થર પર આશા નથી રાખતા, તમે તસવીર પર આશા નથી રાખતા, તમે ફોટા પર આશા નથી રાખતા, તમે મંદિર, મસ્જિદ, ચર્ચ, દરગાહ, ગુરુદ્વારા પર આશા નથી રાખતા. તમે કોના પર આશા રાખો છો? બધા બોલો. પરમેશ્વર પર જે તમે આશા રાખો છો, એના વિશે મેં લખ્યું છે. હવે પરમેશ્વર કે જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો. બધા બોલો આમીન. હાલેલુયા. તમારી આશા ક્યારે પરિપૂર્ણ થશે? જ્યારે તમે વિશ્વાસમાં આગળ વધશો, જ્યારે તમે પ્રેમમાં આગળ વધશો, જ્યારે તમે હર્ષ, ખુશી, આનંદમાં આગળ વધશો, જ્યારે તમે શાંતિમાં આગળ વધશો. પ્રભુ તમારા જીવનમાં ભરપૂરી લાવે. અને અંતિમ બાબત, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. માનવીય જીવન કેટલું છે? આટલું છે. પણ અનંત આશા કેવી છે? પુષ્કળ છે, અનંત છે. અનલિમિટેડ હોપ, અનંત આશા છે. ડિવાઇન હોપ એટલે કે સ્વર્ગીય આશા છે. તમારી આશા પુષ્કળ થાય. આ આશા છે, આ આશામાં જીવીને જતું રહેવાનું છે, પણ તમારી આશા પુષ્કળ થવી જોઈએ, અનંત થવી જોઈએ. અને આપણે શરૂઆત કરેલી બૌદ્ધિક આશાથી પણ આપણે પરિપૂર્ણ કરીએ છીએ આત્મિક આશાથી. હાલેલુયા. આ જીવનમાં ચાહે ગમે તેવું જીવન હશે, સુખી હશે, દુઃખી હશે, બીમાર હશે, સ્વસ્થ હશે, ગમે તેવું હશે, કાંઈ વાંધો નહીં. પણ તમારી પાસે જે આશા છે ને, તે અનંત આશા છે, સ્વર્ગીય આશા છે. એ તમને અનંત જીવનમાં લઈ જાય. તો આજે આપણે કયા શબ્દ પર શીખ્યા? આશા વિશે. અને તમને એ આશા અનંત જીવનમાં લઈ જશે. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપે.